એપ્રોલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 9 વર્ષ 25-26 એકમ 1 છત્ર 2 સિલાઈ અને કાપડ અંગેના પરિભાષિક શબ્દો. મિત્રો, ઘણા આપણે વિડીયો બનાવ્યા છે. એમાં 9મા ધોરણના પણ હવે સ્ટાર્ટિંગ કર્યું છે આપણે એકનું, અને આ બીજાનું પણ છત્ર બીજાનું પણ. હવે એ મિત્રો તમને ખાસ કરીને વિનંતી છે કે આ વિડીયો ધ્યાનથી જુઓ અને સ્ક્રિપ્ટ ન કરતા. પહેલું આપણે ખાલી જગ્યા લઈએ છીએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત જવાબ સાથે ખાલી જગ્યા ભરો. નંબર 1, સાચો વ્યાસ કિનારે ખાલી જગ્યાના ખૂણે હોય છે, તો જવાબમાં આવશે 45 ડિગ્રી. નંબર 2, કિનારી એ કાપડના કઠણ ફેક્ટરીમાંથી વણાટ કરેલી ધાર છે જે ગ્રેનને સમાંતર ચાલે છે. જવાબમાં એ પહોળાઈ મુજબ, બી ક્રોસવાઇઝ, સી લંબાઈ મુજબ. જવાબમાં શું આવશે? લંબાઈ મુજબ. હવે નંબર 3 આવશે, એ કાપડની ઓટેલી નીચલી કિનારી છે, તો જવાબ એ વાર્પ. બરાબર છે મિત્રો. એ જ રીતે 5મું, એ કોઈપણ પહોળાઈની કાપડની એક સ્ટ્રેપ પટ્ટી છે જે કાંથાની જેમ એક કપડા સાથે જોડાયેલી હોય છે, તો જવાબ એ ગેડર્સ બેફેલ. જવાબમાં આવશે ફેલ્સ. 6થું, એ મૂળભૂત રીતે એક અવિભાજ્ય સાદા વણાટનું કપાસનું કાપડ છે જે ફિટિંગના પરીક્ષણ માટે વપરાય છે. એ વોઇલ, પી મલમલ, સી મસ્લિન. જવાબમાં શું આવશે? તો મસ્લિન આવશે. મિત્રો, ખાસ વિનંતી છે 9મા ધોરણને વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ અને લાઇક બાકી હશે, બીજા બધાએ તો કરેલું છે, એટલે ખાસ વિનંતી છે કે 9મા ધોરણવાળાના પણ સબસ્ક્રાઈબ અને લાઇક કરવા કહેજો. બરાબર છે મિત્રો, કે જેનાથી બીજા વિડીયો એને ડાયરેક્ટ મળી જાય છે અને વિડીયો મિત્રોને પણ. હવે સવાલ આવે છે પ્રશ્નોનો છે. કોઈપણ 10 સિલાઈ પારિભાષિક શબ્દોને સૂચિબદ્ધ કરો અને સમજાવો. જવાબ એ એન્કરિંગ સ્ટેજ, શૂન્ય સ્ટેજ ટાંકા લંબાઈથી મશીન વડે સીવેલ ટાંકો છે. સિલાઈ થ્રેડને ખેંચાઈ જતા બચાવવા લેવાય છે, અથવા સાધનો અંત જ્યાં એક ટાંકો કેટલા ટાંકાઓને આધાર આપવા માટે પાછળની તરફ સીધી બાજુએ હોય છે. 2, એપેક્સ મહિલા કપડા માટે પૃષ્ઠ પરનું સૌથી ઊંચું બિંદુ. નંબર 3, આર્મહોલ, તે હાથ માટે રાખેલ એક છિદ્ર છે જ્યાં બોડી સ્પાઇનમાં જોડાયેલા છે. આર્મહોલની ઊંડાઈ અને પહોળાઈ વ્યક્તિ માટે બરાબર હોવી જરૂરી છે, ખાસ કરીને જ્યારે કપડાં એકમ ફિટિંગવાળા હોય છે. હવે છે નંબર 4, બેલેન્સ સંતુલન કપડાના વળાંક અને પ્રમાણ ઉલ્લેખ કરે છે. ફેશન ચોક્કસ અંશે સંતુલન નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, ટૂંકા સ્કર્ટ પર લાંબા ટોપ પહેરવા યોગ્ય છે જ્યાં સપાટ પેટર્ન કટિંગ સંબંધિત છે અને કપડાનું પરીક્ષણ કરવા ન આવે ત્યાં સુધી સાચું સંતુલન નક્કી કરવાનું મુશ્કેલ બને છે. નંબર 5, બ્રાસ્ટ હાથથી અથવા મશીન દ્વારા કાપડના ટુકડાઓ જોડવા માટે બનાવેલ એક અસ્થાયી ટાંકો, લાંબા છૂટક ટાંકા. નંબર 2, બાસ્ટિંગ લાંબા છૂટક ટાંકાઓ લેવાની ક્રિયા જેના વડે બે ટુકડાઓ એકસાથે રાખવામાં આવે છે જ્યાં સુધી તેઓ હાથ દ્વારા અથવા મશીન દ્વારા સારી રીતે સિલાઈ કરવામાં આવતી નથી. નંબર 7, બેલ સ્લીવ અને સ્લીવ શૈલી, જે સરંગ છે અને કોણી અથવા કાંડા સુધી આખી અથવા ફ્લેરવાળી છે. નંબર 6, સાઇઝ બાયસ, તે કાપડના તંતુઓની આજુબાજુની રેખા છે જ્યારે પેટર્ન બનાવવામાં કોર્સવાઇઝ અથવા તો લેન્થવાઇઝ ટાંકણાને બદલવા માટે વાપરવામાં આવે છે. ત્યારે બાયસ કટ એકદમ નજીકથી શરીરના વળાંકને વળગી રહે છે. નંબર 9, કેમ્બ્રિક, તે નરમ સાદો વણાટ કરેલું સુતરાઉ અથવા લિનન કાપડ છે જેમાં બારીકાઈથી વણાટમાં આવે છે. સામાન્ય રીતે તેને થોડું સખતપણું અપાય છે. નંબર 10, કેનવાસ, તે સામાન્ય રીતે કપાસમાંથી બનેલો મજબૂત, અડગ, બારીકાઈથી વણાયેલા કાપડનું સામાન્ય વર્ગીકરણ છે. તે ઘણા ગ્રેડ, વર્ગ અને ગુણોને ઉત્પાદિત થાય છે. તેનું હળવું ફિનિશ હોઈ શકે અથવા ભારે આકાર. મિત્રો વાંચી લઈશું. નંબર 2, આપેલા પારિભાષિક શબ્દો સમજાવો. એ ગ્રેન, ગ્રેન લંબાઈ તે વણેલા કાપડની લંબાઈ લઈ પહોળાઈ સુધી યાર્નની દિશામાં છે. તે એક સારા ફિટ માટે મહત્વપૂર્ણ છે. અહીં જરૂરી છે કે તે યોગ્ય તંતુમાં કાપડ કપાવવું જોઈએ, અથવા બીજા શબ્દોમાં તાંતણા ઉપર કાપવું જોઈએ. ઓન ગ્રેન તંતુ કાપડ એક સમાન થઈ જાય છે, અસમાન પ્રમાણ દેખાય છે. જો ઓન ગ્રેન કાપડ નહીં હોય તો કાપડ સમતલ લાગશે નહીં. ગ્રેન રેખા તે કાપડના ટુકડામાં ઉપરથી અંત સુધી દોરેલી રેખા છે તે બતાવવા માટે કે પેટર્ન બનાવવા માટે રીતે કાપડને તંતુ સાથે ગોઠવવું જોઈએ. પેટર્નના ટુકડાઓ હંમેશા. નંબર 2,
હેમ ટેલર હેમ અથવા તો ડ્રેસ મેકર એ ચુસ્તી ભરેલું નાનું ઓશીકું છે. જ્યારે વસ્ત્રો ડોટ્સ અને કાપડના આકાર આપવા ઉપરાતો કટકો, કમર લાઇન, કોર્સ અથવા ફંક્સ જેવા કપડાના વર્ક વિસ્તારો દબાવવામાં આવે છે ત્યારે વળાંકવાળા મોલ્ડ તરીકે વપરાય છે. હેન્ડ ઓવરકાસ્ટ એક હાથથી લીધેલા ટાંકા છે. સંપર્ક ધારની આસપાસ વિસ્તાર આવે છે. હેન્ડલ મશીનની હેન્ડલ જોડાણથી જોડાયેલ છે. મશીનને હાથથી ચલાવવા માટે મદદ કરે છે. હેમ એ ધારનું ફિનિશિંગ છે જે કપડાં અથવા અન્ય કોઈપણ વસ્તુની ચેનલી ધારને આખરી અપ આપવા માટે વપરાય છે. હેમ અલાઉન્સ તે કટિંગ લાઇન અને હેલાઉન્સ વચ્ચેનું અંતર છે. હેમ લાઇન તે એકવાર હેમની સિલાઈ થઈ જાય તે પછી કપડાની સૌથી નીચલી ધાર છે. મિત્રો, શબ્દોને વ્યવસ્થિત રીતે સમજજો અને વાંચજો. સીમ અલાઉન્સ તે બે અથવા વધુ સામગ્રી ટુકડાઓને એકી સાથે જોડાયેલા હોવાથી ધાર અને સિલાઈ લાઇન વચ્ચેનું અંતર છે. 1 થી 4 ઇંચ પહોળાઈથી જેટલો ઇંચ ચોરી હોય ત્યાં સુધી તે રેન્જ ધરાવે છે. મોટે ભાગે 3 ઇંચથી વધુ નહીં. કૃત્રિમ. નંબર 4. મિત્રો, અહીંયા મેં પ્રશ્નનો જવાબ બદલી નાખ્યો છે. કિનારી છે પણ કિનારીનો જવાબ મને મળ્યો નથી. એની જગ્યાએ કૃત્રિમ રેસા અથવા તો મિશ્રણથી બનેલું હોઈ શકે છે જે કરચલીવાળો અથવા તો ધારદાર સપાટીની અસરોવાળી વ્યાપક શ્રેણી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. ક્રોસ નાના ટાટા રેસાને સંદર્ભિત કરે છે જે કિનારને લંબરૂપ હોય છે. કિનારને લંબરૂપ હોય છે. ખાસ કરીને મિત્રોને વિનંતી કરું છું, સબસ્ક્રાઈબ અને લાઇક કરો. જે મારા વિડીયોને પસંદ કરે છે એમ લાઇક પણ કરતા રહેશો અને કમેન્ટ પણ કરો કે જેનાથી મને બીજા વિડીયો બનાવવામાં સરળ આવે. અને ખાસ કરીને મિત્રો, સ્ક્રિપ્ટ ન કરતા પૂરેપૂરો વિડીયો જોઉં છે એટલે જેટલું હું બોલું છું એટલું બી તમે યાદ રાખશો તો તમે આરામથી પાસ થઈ જશો. ખાસ કરીને મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આ મારી ચેનલ છે. ખૂબ જ આભાર મિત્રો. લાઇક